હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય પર્યાવરણની સ્વાધ્યાયન પોથીનો પાઠ 1 રોજ નિશાળે જઈએ। પાઠ 1ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે, તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે। તો ચાલો શીખીએ પાઠ 1 રોજ નિશાળે જઈએ। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના જવાબ લખો। સવાલ નંબર 1, મુસાફરી માટે કયા કયા વાહનોનો ઉપયોગ થાય છે તેમના નામ જણાવો। મુસાફરી માટે બસ, કાર, ટ્રેન વગેરે વાહનોનો ઉપયોગ થાય છે। સવાલ નંબર 2, ઉપરના પ્રશ્નમાં તમે જણાવેલ વાહનો પૈકી તમે કયા કયા વાહનમાં મુસાફરી કરેલ છે તે વાહનોના નામ જણાવવાના છે। જવાબ લખી શકાય ઉપરના પ્રશ્નમાં અમે જણાવેલ વાહનો પૈકી અમે બસ, કાર વગેરેમાં મુસાફરી કરેલ છે। સવાલ નંબર 3, આ એકમમાં બાળકો શાળાએ જવા કેવા કેવા વાહનોનો ઉપયોગ કરે છે। જવાબમાં લખીશું આ એકમમાં બાળકો શાળાએ જવા રિક્ષા, સાયકલ, સ્કૂલ વાન, બસ, બળદગાડું વગેરે વાહનોનો ઉપયોગ કરે છે। સવાલ નંબર 4, પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવતા હોય તેવા વાહનોના નામ લખો। ઊંટગાડી અને બળદગાડું। સવાલ નંબર 5, ડુંગરાળ કે પથરાળ રસ્તાઓ પર ચાલતા કેવી રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે લખવાનું છે। તો જવાબ લખીએ, રસ્તા પર ચાલતા પથ્થરો પર ધીમેથી પગ ટેકવીને શરીરનું સંતુલન જાળવીને ચાલવું જોઈએ। આડાઅવળા રસ્તે પગે પથ્થર વાગે નહીં તેની સંભાળ રાખીને ચાલવું જોઈએ। પ્રશ્ન નંબર 2, તમને ગમતા વાહનનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરવાના છે અને તેનો ઉપયોગ લખવાનો છે। મેં અહીંયા મોટરકારનું ચિત્ર દોર્યું છે, તમને મનગમતા વાહનનું ચિત્ર દોરી શકો છો। તેનો ઉપયોગ લખીએ તો મોટરગાડી, મોટરકાર અથવા કાર વગેરે 4 પૈડાથી ચાલતું વાહન છે જેનો ઉપયોગ મુસાફરોના પરિવહન માટે થાય છે, જેમાં એન્જિન અને મોટરનો પણ સમાવેશ થાય છે। મોટરગાડીની રચના પ્રાથમિક રીતે 4 પૈડા સાથે 1 થી 8 વ્યક્તિઓની બેઠક દ્વારા પરિવહન માટે થઈ છે। પ્રાથમિક રીતે તેની રચના માલ નહીં પરંતુ લોકોના પરિવહન માટે થઈ હતી। પ્રશ્ન નંબર 3, તમારી શાળાની 5 સારી બાબત લખો। તમારી શાળાની કઈ બાબત તમને નથી ગમતી કે બદલવા જેવી છે તે પણ લખવાની છે। તો અમારી શાળાનું નામ છે સરદાર પટેલ વિદ્યાલય, એવી રીતે તમારે તમારી શાળાનું નામ લખવાનું છે। સારી બાબતમાં શિક્ષકોને માન આપવું, સમયસર શાળાએ જવું, પોતાનું કાર્ય જાતે કરવું, દરેક સાથે સહકારની ભાવના રાખવી, સ્વચ્છ ગણવેશ પહેરવો, આ બધી સારી બાબતો છે। બદલવા જેવી સ્વચ્છતા જાળવવી, મિત્રો સાથે ઝઘડો કરવો નહીં, નાસ્તો હળીમળીને કરવો, નબળા વિદ્યાર્થીઓને મદદ કરવી, કોઈની વસ્તુ ન લેવી, આ બાબતો બદલવા જેવી છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, વચ્ચે લખેલ શબ્દની સાથે તેને સંબંધિત બીજા શબ્દ લખવાના છે। અહીંયા છે શાળા, તેની સાથે સંબંધિત શબ્દો લખવાના છે। તો સ્કૂલ બસ, ફૂલ, બાકડો, લપસણી, વિદ્યાર્થીઓ, બેન્ચ, હિંચકો, ઝાડ, આ રીતે લખી શકીએ છીએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના જવાબ માહિતી મેળવીને લખવાના છે। સવાલ નંબર 1, અગાઉના સમયમાં જ્યારે બસ, રિક્ષા તેમજ બીજા વાહનો ન હતા ત્યારે તમારા દાદા દાદી નજીકના ગામે કેવી રીતે જતા હતા તે માહિતી લખવાની છે। અગાઉના સમયમાં જ્યારે બસ, રિક્ષા તેમજ બીજા વાહનો ન હતા ત્યારે અમારા દાદા દાદી નજીકના ગામે ચાલતા અને સાયકલ પર જતા હતા। સવાલ નંબર 2, તમારા મામાનું ગામ તમારા ઘરથી કેટલું દૂર છે, ત્યાં જવા માટે કયા વાહનનો ઉપયોગ કરો છો। જવાબ લખી શકાય, અમારા મામાનું ગામ અમારા ગામથી 30 કિલોમીટર જેટલું દૂર છે, ત્યાં જવા માટે રિક્ષા અથવા બસનો ઉપયોગ કરીએ છીએ। સવાલ નંબર 3, હાલ વાહનોનો ઉપયોગ કરવાથી શું લાભ થાય છે। વાહનના ઉપયોગ દ્વારા આપણે એક સ્થળેથી બીજા સ્થળે ઓછા સમયમાં અને સરળતાથી પહોંચી શકીએ છીએ। 4, તમારા મિત્રો તમારાથી કઈ જુદી રીતે શાળાએ પહોંચે છે। મારા મિત્રો વાન કે બસ દ્વારા શાળાએ પહોંચે છે, જ્યારે હું મારી સાયકલ લઈ શાળાએ પહોંચું છું। આમ મારા મિત્ર મારાથી જુદી રીતે શાળાએ પહોંચે છે। આવી રીતે અહીંયા તમારે તમારી વિગત લખવાની છે। સવાલ નંબર 5, સૌથી વધુ ઝડપથી પહોંચવા તમને કયા વાહનનો ઉપયોગ કરવો ગમશે। સૌથી વધુ ઝડપથી પહોંચવા અમને બસ, ટ્રેન, રિક્ષા, સાયકલ, મોટરકાર વગેરે વાહનનો ઉપયોગ કરવો ગમશે। અહીં આપણા પાઠ 1ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ના પર્યાવરણ વિષયના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 4 પર્યાવરણ સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો। પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી છે। થેન્ક યુ દોસ્તો।
એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.